સુરત મહાનગરપાલિકાની માસિક સાધારણ સભા 30મી ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહમાં મળશે. એજન્ડા પર લેવાયેલા 75 કામો પર શાસક પક્ષના કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવશે એવું સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક દક્ષેશભાઈ માવાણી અને ઇન્ચાર્જ સેક્રેટરી નીતિનભાઈ સોનજે પત્રકારોને જણાવ્યું હતું. જો કે વર્ષ 2021-22, 22-23, 23-24 અને 24-25ના વર્ષ દરમિયાન ઓડિટ રિપોર્ટમાં 4000થી વધુ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ વાંધાઓનો નિકાલ કર્યા વિના અને તેની ઉપર વટ જઈને શાસકો દ્વારા લાખો રૂપિયાના બિલ મંજૂર કરી નાખવામાં આવ્યા છે. આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સભાગૃહને ગજવશે અને મેયર પાસે તેનો જવાબ પણ માંગશે એવું વિપક્ષના નેતા પાયલસાકરિયા મહેશભાઈ રચના હેતપરાએ જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી અને ઇન્ચાર્જ સેક્રેટરી નીતિનભાઈ સોનજે વધુમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની માસિક સાધારણ સભા તારીખ 30/12/2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહમાં ભરાશે, જેમાં આ મુજબના કામોની વિચારણા કરવામાં આવશે, જેમાં સ્થાયી સમિતિના 12 કામ, જાહેર બાંધકામ સમિતિના 30, પાણી સમિતિના 11 અને ગટર સમિતિના 9 કામ, ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિના 1 કામ, લાઇટ અને ફાયર સમિતિના 6, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના 1 અને અન્ય પરચુરણ કામ 5 તથા કોર્પોરેટર દ્વારા પૂછવામાં આવતા 20 પ્રશ્નોનો સમાવેશ થાય છે.